વાવથરા જિલ્લાના થરાદ ખાતે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો। કરુણા અભિયાન અંતર્ગત છેલ્લા વાર્ષિક 18મો પક્ષી સારવાર કેમ્પનું આયોજન બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અને જલારામ યુવક મંડળ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે। કેમ્પનું આયોજન ઉત્તરાયણ પર્વ નિમિત્તે વહેલી સવારથી 2 કબૂતર ઘાયલ પક્ષી કેમ્પ સ્થળે આવ્યા ત્યારે શહેરમાં નાયલોન તેમજ ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાનું અનુમાન। આજથી શરૂ કરાયેલ પક્ષી સારવાર કેમ્પ 2 દિવસ માટે ખુલ્લો રહેશે। મુખ્ય બજાર ખાતે પક્ષી સારવાર કેમ્પ યથાવત। શહેરના અગ્રણીઓ દ્વારા પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો તો ઘાયલ પક્ષીઓને વધુ સારવાર માટે જલારામ ગૌસેવા ધામ ભાભર ખાતે સુરક્ષિત રાખવામાં આવશે। ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે પતંગ રસિકો હોય છે, જે આકાશમાં પતંગ ઉડાડે છે, જેમાં જે પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થતા હોય છે, જેના માટે થરાદ ખાતે છેલ્લા 18 વર્ષથી બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અને જલારામ ગૌસેવા યુવક મંડળ દ્વારા જે ઘાયલ પક્ષીના સારવાર માટે જે કેમ્પ રાખવામાં આવે છે, જે અત્યારે થરાદના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જે ઘાયલ પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવે છે। જે આ કેમ્પ 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી એટલે સતત 2 દિવસ સુધી અહીંયા ખુલ્લો રાખવામાં આવશે અને થરાદવાસીઓને તેમજ તાલુકાની ગ્રામીણ પ્રજાને જે વિનંતી કરવામાં આવે છે કે આપની આસપાસ કે ક્યાં પણ નજરમાં ઘાયલ થતું પક્ષી દેખાય તો અમારા કેમ્પ સ્થળ સુધી મૂકવા આપને વિનંતી કરવામાં આવે છે, જેથી એક આપ પણ પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈ અને એક પણ પુણ્ય કમાઈ શકો છો। જે અમારા કેમ્પમાં જે ઘાયલ પક્ષી આવશે તેની અમે સારવાર કરી અને ભાભર જલારામ ગૌસેવા ધામ પક્ષી ઘર ખાતે સુરક્ષિત માટે છોડવામાં આવશે।